તો નમસ્તે મિત્રો, સ્વાગત છે તમને એક અમારા નવા વ્લોગની અંદર। આજે આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ। તો તમે જોઈ શકો છો આપણે ઇકબાલગઢની અંદર પહોંચી ગયા છીએ, એ જોઈ શકો છો। તો હવે અહીંયાથી આપણે ઉપડવાનું છે સીધા પાલનપુર, અને પાલનપુરથી આપણે બસમાં જવાનું છે મિત્રો। તો મિત્રો મળીએ થોડા આગળ જઈને। આપણે અમદાવાદવાળી બસમાં જઈ ગયા છે પાલનપુરથી। આપણે પહોંચી ગયા છીએ ઊંઝામાં। ઊંઝા નહીં મિત્રો, ઉનાવા પહોંચી ગયા છીએ। એક હોટલની બસ ઊભી રીતે આપણે થોડા આવી ગયા છીએ આ બાજુ। જોઈ શકો છો આ છે હોટલ મિત્રો। તો હેલો મિત્રો, આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ। મિત્રો હવે થોડા અંદર જઈને તમને મળીએ। તમે જોઈ શકો છો આપણે અમદાવાદની સિટીમાં ફરી રહ્યા છીએ। चलो बहुत ट्रैफिक है भाई, बहुत ट्रैफिक है। हमने पाछળનો કેમેરો કરીને બતાવો। તો મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદની અંદર તો બહુ ટ્રાફિક છે। આ છે રોડ। તો મિત્રો આપણે હવે પાછા પાલનપુર પહોંચવા થઈ ગયા છીએ। રાતના 8:30 વાગી ગયા છીએ। સવારમાં 6 વાગે નીકળ્યા હતા મિત્રો। તો હવે મિત્રો આપણે ઉતરશું પાલનપુર। તમે જોઈ શકો છો સંજીવભાઈ અમારા, આ છે આપણું પાલનપુર મિત્રો, જોઈ શકો છો પાછળનો કેમેરો કરીને મિત્રો। તો આપણે બસમાંથી હવે ટૂંક જ સમયમાં ઉતરી જઈશું અને પકડશું ઇકબાલગઢની ગાડી મિત્રો। તો મિત્રો મળીએ થોડા આગળ જઈને। તો મિત્રો આપણે રાતે પાલનપુર રોકાવું પડ્યું, કારણ કે બહુ મોડું થઈ ગયું હતું। બસમાંથી ગાડી ના મળી 10 વાગે મિત્રો, એટલા માટે આપણે મામાના ઘરે રોકાઈ ગયા હતા રાતે। તો મિત્રો હવે મળીએ થોડા આગળ જઈને। પાલનપુર આપણું જોઈ શકો છો હાઈવે પર આપણા ગાડી છે। સંજીવભાઈ જોઈ રહ્યા છે મોબાઈલની અંદર। તો મિત્રો હવે આપણે મામાના ઘરેથી આવી ગયા છીએ, ગાડીની અંદર બેસી ગયા છીએ। જોઈ શકો છો ઇકબાલગઢની ગાડીમાં બેસી ગયા છીએ। ભાઈ અમદાવાદમાં હવે ઘર તરફ વળી રહ્યા છીએ મિત્રો। ઇકબાલમાં બેસી ગયા છીએ। તો મિત્રો આપણે હવે પાલનપુરવાળી ગાડીથી આપણે ઇકબાલગઢ બેસી ગયા છીએ અને હોટલે ચાપી છીએ મિત્રો, જોઈ શકો છો। ચા પીવા માટે અમે બેસી ગયા છીએ। તો હવે મિત્રો આપણે ઘરે જવાનું છે। અમદાવાદમાં બહુ ઝડપથી થાકી ગયા છીએ એટલે આવીને થોડા વિહામાં ખાઈએ છીએ મિત્રો। તમે જોઈ શકો છો ચા પીવા માટે બેસી ગયા। તો મિત્રો થોડા આગળ જઈને મળીએ।